નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે અગાઉ 2024માં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર ઓટો ગ્રુપ એમએમવી ટેટના બીજા વર્ષની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે પ્રશ્ન પૂછેલા એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આ જે 23 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાના છીએ તે અગાઉ જે 2024માં જે આન્સર કી પરીક્ષા યોજાઈ અને એમાં જે આન્સર કી જે મૂકેલી, તો એ આન્સર કીમાંથી આ પ્રશ્ન લીધેલા છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે દરેક જે આન્સર કી મૂકેલી છે તો એની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે પણ પ્રશ્ન પૂછેલા તો એ પ્રશ્ન આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, કે આન્સર કી સિવાય ભારત સ્કિલ વેબસાઇટ ઉપર જે 9 એપ્રિલ 2025ના રોજ જે પીડીએફ અપલોડ કરવામાં આવી છે 3 સેટની, તો એ 3 સેટમાંથી પણ આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના જે પ્રશ્ન અહીંયા પીડીએફમાં છે એ પણ આપણે અહીંયા આજે ચર્ચા કરવાના છીએ. તો એમ ટોટલ 23 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું, જે તમારી ઓનલાઈન સીબીટી પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, આજે એમએમવી ટેટના બીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જેની આપણે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, ઇલેક્ટ્રોનિક સિમ્બોલ એટલે કે પ્રતીકનું નામ શું છે? તો મિત્રો, અહીંયા સિમ્બોલ આપ્યું છે એટલે કે પ્રતીક આપ્યું છે અને ઓપ્શન એ ડાયોડ, બી ટ્રાન્ઝિસ્ટર, સી સ્વિચ અને ડી બેટરી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયોડ. ત્યારબાદ બીજો પ્રશ્ન, આપેલ સિમ્બોલ એટલે કે પ્રતીક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા સિમ્બોલ એટલે કે પ્રતીક આપ્યું છે અને ઓપ્શન એ ઓછા ઇંધણની સૂચના એટલે કે લો ફ્યુઅલ નોટિફિકેશન, બી જોખમી લાઇટ એટલે કે હઝાર્ડ લાઇટ્સ, સી બેટરી ચેતવણી એટલે કે બેટરી વોર્નિંગ અને ડી આગળની એર બેગ એટલે કે ફ્રન્ટ એર બેગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોખમી લાઇટ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વિવિધ ટોર્ક અને ગતિ મેળવવા માટે કયા ભાગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ વ્હીલ, બી ગિયર બોક્સ, સી ક્લચ અને ડી સ્ટીરિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગિયર બોક્સ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, કન્ડેન્સરનું કાર્ય શું છે? તો ઓપ્શન એ રેફ્રિજરન્ટ પ્રવાહને નિયંત્રિત કરો, બી ગરમ રેફ્રિજરન્ટને ઠંડુ કરે છે, સી રેફ્રિજરન્ટને વરાળમાં ફેરવે છે અને ડી સિસ્ટમમાં ભેજ શોષી લે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગરમ રેફ્રિજરન્ટને ઠંડુ કરે છે એટલે કે કૂલ ધ હોટ રેફ્રિજરન્ટ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, બે સામાન્ય પ્રકારના ટાયર ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ સ્પ્લિટ રીમ અને ડ્રોપ સેન્ટર, બી હવા અને વાયુયુક્ત, સી ટ્યુબ પ્રકાર અને ટ્યુબલેસ અને ડી સોલિડ અને ટ્યુબલેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટ્યુબ પ્રકાર અને ટ્યુબલેસ એટલે કે ટ્યુબ ટાઈપ એન્ડ ટ્યુબલેસ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આપેલ સિમ્બોલ એટલે કે પ્રતીક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો, અહીંયા સિમ્બોલ આપે છે અને ઓપ્શન એ બેટરી ચેતવણી, બી તેલ દબાણ ચેતવણી એટલે કે ઓઇલ પ્રેશર વોર્નિંગ, સી પાછળની બારી ડિફોસ્ટ અને ડી ઉપરોક્ત બધા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બેટરી ચેતવણી એટલે કે બેટરી વોર્નિંગ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, કારની બેટરી કયા પ્રકારનો કરંટ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ પ્રવાહ કરંટ એટલે કે ફ્લો કરંટ, બી ડાયરેક્ટ કરંટ, સી અંડરટોવ કરંટ અને ડી વૈકલ્પિક પ્રવાહ એટલે કે અલ્ટરનેટિવ કરંટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી કરંટ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, સર્વો મોટરનો કયો વાયર પાવર સપ્લાય સાથે જોડાયેલ છે? તો ઓપ્શન એ કાળો એટલે કે બ્લેક, બી સફેદ એટલે કે વ્હાઇટ, સી પીળો એટલે કે યલો અને ડી લાલ એટલે કે રેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લાલ એટલે કે રેડ. ત્યારબાદ નવમો પ્રશ્ન, 12 વોલ્ટની કાર બેટરીમાં કેટલા સેલ વપરાય છે? તો ઓપ્શન એ 4, બી 2, સી 8 અને ડી 6. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 6. ત્યારબાદ 10મો પ્રશ્ન, ટ્રાફિક સાઇન શું સૂચવે છે? તો ઓપ્શન એ ટ્રાફિક ડાયવર્ઝન, બી બે માર્ગી કામગીરી, સી ક્રોસ રોડ અને ડી લપસપનો રસ્તો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી બે માર્ગી કામગીરી એટલે કે 2 વે ઓપરેશન. ત્યારબાદ 11મો પ્રશ્ન, વિદ્યુત પ્રતીક એટલે કે સિમ્બોલનું નામ શું છે? તો મિત્રો, અહીં આકૃતિ આપી છે. ઓપ્શન એ સેલ એટલે કે કોષ, બી અર્થ, સી બેટરી અને ડી
પ્રતિકાર એટલે કે પ્રતિરોધ, જેને અંગ્રેજીમાં રેઝિસ્ટન્સ કહેવાય છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બેટરી. ત્યારબાદ 12મો પ્રશ્ન, એન્જિન સિલિન્ડરની અંદર ખરેખર વિકસિત થતી શક્તિને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ બ્રેક પાવર, બી નિર્દેશિત પાવર એટલે કે દર્શાવેલ પાવર, જેને અંગ્રેજીમાં ઇન્ડિકેટેડ પાવર કહેવાય છે. સી ઘર્ષણ પાવર એટલે કે ફ્રિક્શનલ પાવર, અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, નિર્દેશિત પાવર એટલે કે દર્શાવેલ પાવર, જેને અંગ્રેજીમાં ઇન્ડિકેટેડ પાવર કહેવામાં આવે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ધાતુનો ઉપયોગ વિદ્યુત વાયર બનાવવા માટે થાય છે. તો ઓપ્શન એ સીસુ એટલે કે લીડ, બી ચાંદી એટલે કે સિલ્વર, સી મેગ્નેશિયમ, અને ડી તાંબુ એટલે કે કોપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, તાંબુ એટલે કે કોપર. ત્યારબાદ 14મો પ્રશ્ન, જીવંત એટલે કે લાઈવ વાયર સાથે જોડવા માટે કયું સાધન પ્રતિબંધિત છે. તો ઓપ્શન એ વોટમીટર, બી ઓમ મીટર, સી વોલ્ટ મીટર, અને ડી એ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઓમ મીટર. ત્યારબાદ 15મો પ્રશ્ન, વાહનમાં કયું ઉપકરણ એસી કરંટ ઉત્પન્ન કરે છે. તો ઓપ્શન એ સ્ટાર્ટિંગ મોટર, બી અલ્ટરનેટર, સી ઇગ્નિશન કોઇલ, અને ડી ડાયનેમો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અલ્ટરનેટર. ત્યારબાદ 16મો પ્રશ્ન, આઈડેન્ટિફાય ધ પાર્ટ એટલે કે ભાગ ઓળખો. તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ બ્લોઅર, બી સ્પાર્ક પ્લગ, સી કમ્પ્રેસર, અને ડી વાલ્વ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સ્પાર્ક પ્લગ. ત્યારબાદ 17મો પ્રશ્ન, બ્રેકનો પ્રકાર ઓળખો. તો અહીંયા આકૃતિ આપી છે, એ બ્રેકનો પ્રકાર ઓળખવાનો છે. તો ઓપ્શન એ એર બ્રેક, બી ડ્રમ બ્રેક, સી ડિસ્ક બ્રેક, અને ડી હાઇડ્રોલિક બ્રેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ડ્રમ બ્રેક. ત્યારબાદ 18મો પ્રશ્ન, સર્કિટનું નામ શું છે. તો મિત્રો અહીંયા સર્કિટ આપી છે અને ઓપ્શન એ સમાંતર સર્કિટ એટલે કે પેરેલલ સર્કિટ, બી ક્લોઝ સર્કિટ, સી શોર્ટ સર્કિટ, અને ડી ઓપન સર્કિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓપન સર્કિટ. ત્યારબાદ 19મો પ્રશ્ન, ક્લચનો કાર્ય સિદ્ધાંત શું છે. તો ઓપ્શન એ ઘર્ષણ એટલે કે ફ્રિક્શન, બી સ્લાઇડિંગ, સી કેન્દ્રબિંદુ, અને ડી સ્ક્રૂ અને નટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘર્ષણ એટલે કે ફ્રિક્શન. ત્યારબાદ 20મો પ્રશ્ન, કયો કાસ્ટ વ્હીલનો ભાગ નથી. તો ઓપ્શન એ સ્પોક્સ, બી રીમ, સી હબ, અને ડી બ્રેક શૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બ્રેક શૂ. ત્યારબાદ 21મો પ્રશ્ન, આપેલ સિમ્બોલ એટલે કે પ્રતીક માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા સિમ્બોલ આપે છે ઓપ્શન એ બેટરી ચેતવણી, બી તેલ દબાણ ચેતવણી, સી કટોકટી સૂચક, અને ડી ઓછું ઈંધણ એટલે કે લો ફ્યુઅલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઓછું ઈંધણ એટલે કે ઓછું ફ્યુઅલ, જેને અંગ્રેજીમાં લો ફ્યુઅલ કહેવામાં આવે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, અલ્ટરનેટરનો સ્થિર ભાગ કયો છે. તો ઓપ્શન એ સ્લીપ રિંગ, બી સ્ટેટર, સી પુલી, અને ડી રોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સ્ટેટર. ત્યારબાદ 23મો પ્રશ્ન, ચેતવણી ચિહ્નનું નામ શું છે. તો અહીંયા સિમ્બોલ આપે છે. ઓપ્શન એ આગનું જોખમ, બી લેઝર બીમ, સી ઝેરી જોખમ, અને ડી વીજળીના આંચકાનું જોખમ એટલે કે રિસ્ક ઓફ ઇલેક્ટ્રિક શોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વીજળીના આંચકાનું જોખમ એટલે કે રિસ્ક ઓફ ઇલેક્ટ્રિક શોક. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે વર્કશોપ કેલ્ક્યુલેશન અને એમ્પ્લોયબિલિટી સ્કિલના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું.